દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। હું નવીન મહેતા। જોઈએ આજના સમાચાર। કડોલથી ભચાઉ શાકભાજી ભરીને આવતી બોલેરો કાર વીજ થાંભલામાં ભટકાઈ અને પછી આગ લાગી। પછી શું થયું જુઓ। આજ રોજ વહેલી સવારે આશરે 5 વાગ્યાના સમયગાળામાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 દ્વારા કોલ પ્રાપ્ત થયો હતો કે ભચાઉથી ખારોઈ તરફ જતા માર્ગ પર એક કારમાં આગ લાગી છે। માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પર પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બોલેરો કાર જે કડોલથી ભચાઉ તરફ શાકભાજી ભરીને આવી રહી હતી તે 11 કેવી વીજ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાહન પલટી મારી ગયું હતું અને તેમાં આગ લાગી હતી। ફાયર ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી ડ્રાઈવરનો સુરક્ષિત બચાવ કર્યો હતો તેમજ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ફાયર વિભાગની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી। દર્શક મિત્રો, આજે 29 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।